આવું બધું દાદાજી ના ઘેર હા મહેમાન હોવા મહેમાન તો હું બતાવું રસ્તો ના પર રસ્તો બતાડ્યો એટલે હેડો તો હું હંગા દઈ દઉં તો રસ્તો બહુ લોબો દઈ દઉં હા બે જ હેડો તાર બેઠા હા ચાલો નોરતો કઈ તો જતી રહી ડોશી નોરતો રંબા અને અશ્વિના બાપનો ભાટ લઈને જાત સારું તો હું વચ્ચે છૂટું આ જો કે મારા આ તહેવારમાં મારા હક વાળો ના આવ્યો આ ડોશી જાય એનું બહારનું ભાટ લઈને અને જાય અને આનું ઓછો નાખવા દે ને ચાલશે જ ને હેડ હા પડ્યું હજી રોટલા કરે નહીં ખીસડું બનાવવાનું છે જો કે મારે શું કહેવું ના બહારનું તે અલે તું સબર પીસાવાનું કરકે પણ યાત્રો લઈ લે કેમ યાત્રો લઈ લે એટલે અમાર બાઈક કાઢું છે આ રસ્તો નહીં ના અમાર વહીથી જવા દેવાનું અને તમારો રસ્તો ને આખા ગામનો રસ્તો હ પણ અમે તો માથા પર ફરીને ફરીએ છીએ આ લઈ લો યાત્રો લઈ લો યાત્રો નહીં અલ્યા લા તારી લા એ લા તો હારો માથાનો ફરેલો ચોથી મળ્યો લા આ મહેમાન છે એટલે હું જવા દઉં ને કે વાયના ખોટી નેમો પાડે પાછો ખબર નહીં મારી તમે હટજો યાર તમે જોન ને અલ્યા કો ના તો કોણ લા તું ફોટો લાવજે બરોબર મને લે હટજો તમે હટજો અલ્યા ફોટા એ બેજો યાર બાઈક ચાલુ કરો બેજો યાર લઈ નહીં લે લઈ શીખ નહીં બરોબર તમે મને ઉભા રહો આ પેલા વોટ તમારે બોલો કરું તમે લઈ લીધા પણ લઈ લીધા ભાઈ અમને તારા આગળ પંચર પણ તું જા અલા તાનો હમણાં જો તું દોરી ના મને કહેજે અને ટૂંપા બે ના ખાવી પડશે તમે મેમન દાદો ને મારવાના તો પાડો પડશે હમણાં હમણાં હોશ ને આવી હમણાં હોથી ઊંધો બાવડે ભોઠું લેવું પડશે આ યાદ્રો મેલ્યો યાદ્રો જે હોય ને વાપું કાન ડોશીજી મોહણમાં આ વ્યારસી ને વ્યારસી બે પૈસાને બોલી ગયો મને મહેમાન હતા એટલે મેં જતો કર્યો છે પણ મને જા દો ઘેર જવું અને બે પૈડાનો કૂટર લઈને જવું અને હડેલે લાકડે લઉં ભા મોરામાં મોરમ છોડું આ બૈડો હુજી જાય એટલે મારું તમે રાખો અને બૈડો ને બૈડા તો ભાજીને ભૂકો કરી નાખો બરો દાંત પાર્યું જોતું ને હો પડ્યું બધું હો પડ્યું એ મેં તો થોડો પી ઘણો તળ્યો રે મજરો દારૂડો મેં કે છે આ તો ખોડા પર હોલમાં જવું છે નવરાત્રી જોવાનું બધી બગાડવા દારૂ ભલું છે બાઈક બંધ કરી લે ભાઈ નિયમન છે એટલે આગુદાન લે દારૂડિયા બે પૈસા ના એની ઘડી બોલતા નથી કરી લે તારું ભલું થાય તારું અરે ખબર નહીં પડતી વચમું આવી એટલે વચમું તારા બાજુની હજુ અલ્યા તારી અરે માથાનો ફરેલો મારી પીઠી વિખરાઈ દે હે એટલે લા યાડો મહેમાન યાર તમે મારું તમે મહેમાનનો ખાલી ઘર બતાવો પછી તમતા લડો લા કાટવાન તો ચાવી લઈ ચાવી તો હાલો યાર તમે ચાવી લાવો મન પડો છો એટલે ચાવી આલ દઉં છું લા મહેમાન તમે લાયો આ ચોથી મને તમારું મન રાખવું તમે ખાલી તાકાત હેડો આટલા ઉભો થાય બતાજો હા ઘર બતાન બોલતા નહીં બાઈક ચાલુ કરો હું તમને બતાવ હેડજો બાઈક ચાલુ કરો નહીં તો ઉલ્યા ખાવું જ નહીં હજી હેડજો તમે હેડજો માં દલાજીને ફોન આવે હેડજો તમે આ તો બે ત્રણ અડી એટલે જવા દઉં છું ને માતા ટૂંપાલ તો વરાજો માય કંગલીઓના કોમ નહીં રહ્યા ભાઈ તું પાલવાનું મહેમાન કેટલા જવા દઉં હેડજો મહેમાન હા મહેમાન કેટલા જવા દઉં છું માતા છોકરા હમણાં પડ્યો છે ને એમ આડો હમણાં લ્યા અને તાર હગું તો આયા લ્યા તારા બાનું હગું તો આ તમ વધુ તો બોલ્યો ને હમણાં બોલતા બોલી જો પણ માતાની છોકરાને વળતો થાય તાર તાકાત હતો વળતો થાય તને બતાવું અહીંયા તો આપણે આ યુગર હા પનવા આવો અમે આયા છીએ આવો ને યાર બેહો દલાજી તો હોય તાર એ હોય શેતરમાં જ આવી
દલાય મન બોલાય નહીં તો જતો રે બાબુ. તમારા ઘેર પગીનો ટકતો નહીં શિખર મહેમાનને બોલાય નાહી દેવાનું વળી શું કેવું તાળી. આ કેટલે સેટેથી આવ્યો હું બાઇક લઈને એક તો. આ રસ્તામાં બે ટકલી હેરાન કરતી હતી પણ તમે કેટલા સેટાથી આવ્યા હું તો છે આ પોલસો પાટણથી આવ્યો. હા. બાનો તો પગ ટકતો લઈ ગયા તમારા જેવા નવરા નહીં એટલે હોવા મહેમાન આવે તો એ ઘેર નહીં રહેવાનું કીધું જ ખરો તમારા જેવા નવરા નહીં. હું આવું. આ નમીને તમને ચોથા મળે. તું માણસ તો વિફરેલો વાઘ જેવો હોય તો તમારે અમે રસ્તામાં આવતા હતા ને તો બે જણને ભમાયા. કીધું આ ચકરી બંકો છે અમારા બોમનો આમ જોવા દો મગજ જગનનું અને હા ને કોઈ ભણમાં રહેતું નહીં ગમે તેને મારતું કરાય. એ તો બે જણને જવાબ મારે તો હું વચ્ચે પડે નકા તો મારી નાખે એવું કરતા હતા પેલા તો. બે જણને કેવા હતા અમને દેખાવ એક પેલો દારૂડી હતો હા ને એક પેલો લાલ ભાખરી વાળો ભાઈ હતો ડોહો. કરવી પડે ગયું. આ તો તું આ તો હવે છે ને બળતા અહીંયા લઈને જતા ને એના માટે તમે મારતા હતા એ બે રહ્યા ને એ બે અનેકથી માથા ભારે છે. એ તો પેલો પીજેલો છે ને દારૂડિયો તો મારતી ને તો હવે હું છૂટવા માટે શું કરવાનું હતી? હું આનો હોય છે ને કોઈ રાખું તો ડોનું કાઢીને રાખું હા અને તમે ફટાફટ નીકળી જજો. સારું. હા હું કહેતો વેરજીબા હા મારા કાકાનું કોઈ કોમ હતું તમારું છે તમે બે હો આ મહેમાન તારા કાકાને અમારું કામ અમારે ઈયોનું કામ નહીં પડતું ને ઈયોનું અમારું કામ પડશે કોમ પડે. હા મારે ઘેર જવું હોય મને જતો રહો ને ચલો રસ્તા તમે વાત પર કરો. હેલો હા કેટલા પડે છે સારું હેડો. તમારું જમીન કેટલી ના જમીન તો હા હું વ્યાજે પૈસા આલે તો હું હે બધા તમારા જેવા દાડા ના હોય વેચવા લેવા પડે. લાડો તો અમે જઈએ. હા અને અચવા બે હો એટલે મારે કોમ અલા, તો બે હોય, હોય, જતો રહો ને અમારા હંગાજ યાર મારે કોમ ને આનો થઈને મારી મોટા મોઢે બોલી છે અરે હા ને ચકરી રહેવા નહીં રહે નહીં એટલે હું કદી સમજી હા ને પગ બોનું કાઢીને વાળા ઉતારીને ફટાફટ નીકળી જજો ને પેલા બે છે ને એક આગળ ઉભા દેશી એ તો હું વાગે ઉતાર દઉં તો ઉતાર ગોઠવી દઉં બધું તો. એને ઉતાર દેજો. હા આવજો. નક્કી આર્યું દલાન ઘેર જ ગયો મહેમાનને લઈ ગયો એટલે આડ્યો નહીં મેં કાંઈ હેઠળ તને ખબર પડ આવી ગયો એકી ફેરાતો તો જાય હક નહીં હોરવાળામાં મેં કરતા ને હજી શું ખબર છે કે આ જેટલા ગણે હોતે થાપ છોડી ગયો ને પણ એની દશા શું આવે તું જોજે હમણાં એકી પોઠાને 4 ગોઠે ખવડાવું તો હજી તો મને હજી તો ખબર છે અને આખા ગામમાં મારો વરસાવ ને અને આ 2 પૈસાનું મને છોડી જાય એટલે હું વાત કરી તું મને જી એટલે હું તમે મારો હું લડવા આલ્યા હા ધોકો લઈને એટલે આ ના એવું નથી કહેતો બહુ થયું આ કેમ બધા લાલ લાલ છોડ લાગે હા શું ના એવું કોઈ નહીં લે તમારે કોઈક લાલ ગોઠેમણો ખવડાવ્યો હોય એટલે માર તો બેટકોડી કરી હતી બેટ કોડી નહીં તમે આ ધોકો લઈને કહેજો હેડજો હા આ તમે કે તમે કહી પેલા તમારે શું છે અમને તો કોઈ નહીં આ તો પેલા પોળે બાઇક લઈને પોળે તમે સોખું કહો હું સોખું કહું એમ મને તો કોઈ નહીં એક જણો બે કાપો તોડી ગયો છે એટલે મજા નહીં આવે આ વ્યારસી જ નહીં ને એ રોજ અલ્યા મને આ ઊંધા ગળાની સોડી છે ઊંધા કરાની ઓહ મને આપણે બે ભેગા થઈને ઊમ છોડો માં ફોડો ફોડો છે ફોડ ફોડ નાખું આપણે છે બે ભેગા થઈને પટાઈએ વેચીડા તો તમે જુઓ આ બાદો બાદ ને કરવા દો એટલે તલાજી હું કહું હા. કોઈ નહીં મારો નક્કી દોડ્યો ને દલો એ હા. ઉડીને વહી આવશે સોડાઈ દેશે આગળ વાત જઈને મારી સાચી. હેડજો તમે આગળ જઈને મારી આપણે છોકરી પર ઓ ઈ કાને હાડો. તેમ કહું હોય તો પેલો સોડાશે તો પછી મજા ના આવે એને ભેગો મારવો પડે ટોકમ છોડો હું તો એક કી ધોકો બે ગોઠેમાં ખવડાવી દઉં બસ ફોટો છોડ નાખો હું સમજા લેજો આપણે એ મહેમાન પેટ્રોલ પટી ગયું લાગે હે પેટ્રોલ પટી ગયું લાગે ચાલુ થતું નહીં જુઓ કિક મારો કે આ પણ ચાલુ થતું નહીં હું તો પેટ્રોલ પટી ગયું લાગે આ જુઓ આ સેલ ની વાગતો ને શું કરશો તાન એક કામ કરો તમે ધક્કો મારો વાહ ધક્કો મારો હેડો તાર મારો
મારો યાર તારી મેં અમને તો ગદ્દારી કરી ગયા. હવે હેડ તો જવું પડશે. આયો આયો મને તો બહુ રીત ચડે ઉપર તું કાળ મુઠા મારામ છોડો ને તમે ઉભા મારામ છોડજો લ્યો આ સોળ તમે હા આલી ગળી લે અને આ તારું ભલું થાય એટલે હું લે તારી આપણા આગળ ટણી કરવાની ને ઓકાત જો તમે જો ઓકાત જુઓ હા ઓકાત જુઓ હા બોલતા નહીં એટલી કરી લે હા બોલતા નહીં એટલી કરી લે હા દારૂ જે હું ટણી નહીં કરવાની બાકી તો માથું પૂરી નહીં આ એકલા ભારે ભેગા બીવરાવતા હતા હા? કયો કયો ટણી કરો ટણી કરો ટણી કરો પણ હું એકલો જ આવ્યો તો તમે 2 જણા આયા. અમે 10 જણા માઈક આવીએ. આંગળીઓ 2 જણા આયા. મને મારવા હજી પાવર ઉતરતો નથી મને મારવા હા? 2 જણા હા એટીટ્યુડ તો તું નહીં તારો લે ઓને પકડી પેલા કટર નાઈ દેવો હા એ તલાજી પકડ હા ભરો ભરો આ બૂટ તૂટી જાય કે મારવાનો છે પકડો કે તમે પકડો કે હું એને મારું હમણાં હાલ લે પાડો બેનો ગોઠતો નહીં પાડો પાડો છો કે હવે એનો પૂરો થઈ ગયો લે માથું ફોડી નાખી બેની અમે માઈક કાંગળીઓ ઓય 2 જણા થઈને આયા ઓય આ થોડા બગડતો થયો શું લે એ જનાજી ઓય 2 જણા 2 જણા આયા ઓય સમજાઈ દો ને માર માઈક કાંગળી 2 જણા ખબર નહીં આવે બારો એ ઓને તમે સમજાવો આટલા પાડન ગો રેત ઉડાડી જ નહીં ને લે હા આખા ગામના ડોબા ધોડે એટલું ધોડ્યો માઈક કાંગળીઓ 2 જણા છે ને એકલા મારવા આવી ભાઈ ખોદી આ ચમ મારી વિચાર કરો એમ નહીં અમારા ગામના ડોબા આટલા ઉડી તો એટલે ઉડતી હવે મારી વાત વાપર છો તો બધાના પગ હું પાડી નાખું. નહીં ભાગવા તમારે ના હું કહું વાતમાં શું મને કહો આ ગઈ ગયા તા આપણો પેલો દલો પાડે ને એને ઘેર એક મહેમાન આવ્યા હતા ને હા ત્યાં વળી બાઈક ઉપર લઈને રસ્તો બતાવતા હા બરોબર ધીમો થયું ખબર હે? આ તમારું કર્યું તું લ્યા હા પણ પાછા પાવર કરી નેડિયું તમારું છે ને અમારું ભાગ પણ નેડિયા આમ જો તમે ફોઈનું કર્યું કોક કરતા કે કોક માર્યા અને મને તો દારૂ પીને ખાઈ જતો હતો ને ગળાની પગની મેં અમને વચ્ચે મને માર્યો 2 જણા થઈને અહીંયા 2 જણા છે બોલતા માઈક કાંગળીઓ ઓનું કહેવાનું દીધું કે એટલે એટલે કેમ તમે આટલા ખેલ કરી પેલી તો વાત રસ્તામાંથી યાત્રા લઈને વચ્ચે મેલેલા એટલે રોડ તમારા એકલાનો નહીં પહેલી વાત એટલે હાવ નેળિયા વચ્ચે પણ હાવ નેળિયા તમારું નેડિયું છે, મારું નેડિયું ગરમી કરીને ભાઈ બહુ અસર આ લે હમણાં. જેમ એમ અને બહુ એકલા ના મેલી જાવ ઉલડી જુઓ બાઇકનું આમ ફગતું આવતું હોત પણ રસ્તો આખો રસ્તો રોડેલો ને સાઈડમાં જગ્યા તો હશે ને બાઇક વાળો કશું ને બોલે તમે તો આટલું બધું કર્યું હા પણ આ તો ઉલડી જુઓ આ તો ભલે આવવાનું હોય મારવાના ના હોય પછી અરે ભાજી જ નાખી હોમાં થઈ જતા રે હોમાં કે નહીં લેવો તે પણ હોભળો. તાણી તો ભોઠું કાઢતા ને મને મારવા ચમ કે જો હું એક તો કંટાળેલો હતો મારી ડોશીજી ના આવી જશે ઓય! અને રસ્તો આવી ગયા રસ્તો ભાગ પાડવા આવી ગયા છે સમજાવ ક્યાં એટલે હમણાં હવે મારા ડોશીની એવી કાઢી પડશે મારા ઉપર હમણાં હું કહું કોઈ સમજાઈ દો હા હમણાં ડોશીની એવી બીજી હું અડ્યો મને હું અડ્યો તો સમજાજો ને તમે બે જણા લડે જો સમજાજો એટલે હું તમારે બોલ્યા તો ઉભો ઉભા રહ્યો એટલે પાછળથી આવી બોલ્યા તો ઉભા આજે પણ મોન નહીં રે કહી દઉં ટૂંકી વાત હું સાચું છું મારું મન નહીં રહ્યો તાર સાચું છું તો મોન હાનું રે તમે હા, તો શાંતિ છે ને, રાખો વટ તમારા આ તો છે રસ્તો ધણી તમે ભાઈ વગર જોઈ વખતે લો. બધાને માર્યા છે અને આ તો ઉલડી ગયું હોત જેટલી અને? બ્રેક ચીવી મારી હતી પેલા ભાઈએ આપણો હા અત્યારે તો છોડાવશો પણ હા ના હાલ ફટાફટ દોડી ઉડે ને અરે ને આ તો મને ચોયના નહીં રાખી ભાજી નાખી તમને હાલ તો બરોબર છે, એકલો ભેગો થાતી. ઉભા રહો મને હુગા બાવડાને ભોખું કાઢવા દેજો હમણાં ભેગા થાય તમે મારશો પછી બે જણા ભેગા થઈને તમને ફોડશી ફટાફટ અલ્યા ફટાફટ દોડવાનો તલ્લો ફલ્લો કર્યા વગર દોડો એ ઈ તો હના જવા દઈએ લ્યા અલ્યા કહું છું દોડો કાઢજે હુગા બાવડાને ભોખું કાઢજે તું જો નહીં જો આ માઈક આગલી ના આવી આ ખાલી તમે આ હુક્કા- ના હોય ને ઓભળો. બસ તો અમારું પૂરું થઈ ગયું હું તો કહું નહીં જો આ ખાલી હુકા બાવડાને ભોઠાનો પાવર છે ખબર છે ચકરી છે
ચક્રી પણ એટલે હવે- અમારે હમું નહીં પડવાનું કહી દેવાનું છે. અલ્યા, સમજાઈ જાય. ચકરી વખત ભમરી અમારવાનું શું જાય તાણે અલ્યા જતું કરવાનું હોય જો એનો ઘેર ઉપડો આટલી વખત જતું કર્યું ગળાની સોગન પછી આ વખત આવી ગયો હાથું તો માથું પોલી એનો જાય ઘેર ઉપડો એટલે તલાજી